जगत में पाखंडी की बहुमान गोरस भी के गली गली और मदिरा भी के दुकान। અત્યારે સંતોએ કીધું છે ભવિષ્યમાં એ સમય આપણે જોઈએ છીએ પ્રપંચ પાખંડ એક વસ્તુ આપણી પાસે હોય ને હેલું જાય એવું જ બધું. જ્યાં સત્ય વસ્તુ પડી છે ત્યાં અત્યારે નથી બધું ફાસ્ટ ફૂડ બધું હાલતું, ઘી ને માખણ ને એ બધું કોઈને હવે પચતું નથી. એમ હળવું બધું પચી જાય છે. એમ આમાંય પણ એવું આવ્યું ભજનમાં કેવા કેવા 1-1 કરોડના મૂલ નો થાય એવા શબ્દો સંતો મૂકી ગયા છે. ભજનિક ના તમે જોવો તો 40-50 હજાર રૂપિયા, અને સનેડા ગાતા હોય ને એના 7 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા બોલે. આનંદ આપણે કઈ દેવાનો આનંદ છે એ તો એનો, પણ એમ કે આવું પરિવર્તન તો આપણે જોઈએ છીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. શું કામ? અગણિત છે ઉપકાર, એકને ભૂલશો નહીં. ખૂબ લડાઈવા લાડા પણ કોડ બધા પૂરા કર્યા. એ કોડ પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા જહો તો સંતાન થઈ પેલા સેવા કરો. હું મારા બાના પગ દાબતો હતો ને, મારો દીકરો કે પપ્પા દ્રશ્ય બહુ તમારે ભાવ ભાવ ઉપર. મેં તો બધાઈ મારી હાટું કરું છું. આજે હું પગ દાબું છું, જોવો છો તું, તો મારા પગ દાબી નથી હોય. અમે જ કોઈ દાબા ન હોય તો તમે હું અમારા દાબો બનો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો. ધન ખર્ચ મળશે બધું, પણ મા બાપ કોઈને મળશે નહીં. પુનિત એવા જનના ચરણની સાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. આ બધા દિવસો પ્રસંગો મા બાપના ગુણગાન ગાવાના, મહિમા ગાવાના. એ તો જેને વિદાય લીધી હોય ને મા બાપ, પછી આપને ખબર પડે કે ઓહો આપણે આટલું શું કરી ગયા, કેવા જીવન જીવી ગયા, બલિદાન એના બધાના.
અને હું તો એ માણસ અભાગી છે ને મા બાપ ઉપર પ્રેમ ન હોય. આપણા ભારતમાં વૃદ્ધાવસ્થાના ઉદ્ઘાટન થાય આપણે આમ ગમે નહીં, આપણી પરંપરા એ નથી. વૃદ્ધાવસ્થા ઘણા ખરખરે જાય ને તો ઘણા દીકરા અફસોસ કરતા હોય કે બીજું બધું તો ખરું બાપુ, પણ મા બાપે સેવા ન કરાવી કાંઈ અમારી પાસે. ઈ લાવો ક્યારે મળે એમ? એને આપણે 15 વર્ષના કીધા હોય ત્યાં સુધી કેવું જતન કર્યું હોય અને આપણે 2-5 વર્ષ એની સેવા ન થાય, આપણે અંદરથી એવું થાય એમ, એવી ભાવના હોય. કેવો વિપરીત સમય આવ્યો છે. 2 દિવસે મા બાપ હાટું આપણે કાઢી શકીએ નહીં, એટલી દોડધામ છે. પણ એક મુસ્લિમ બિરાદર મારા મિત્ર હતા રાજકોટ, મને કે બાપુ આ 2-4 ભજન મેં મા બાપના મહિમા વિશેના મેં બનાવ્યા છે, આમાંથી એકાદું ભજન પસંદ કરો ને. એ એક ભજન મેં પસંદ કર્યું છે, વારંવાર બોલું છું કે સૌથી કોઈની મોટી બલિહારી પેલી આપણી ઉપર હોય તો મા બાપની. અને મા બાપ એ જ ઈશ્વર. આપણા તો વેદોએ મંત્રો કીધા છે, મા બાપની સેવા થઈ જાય તો દેવ દર્શનની જરૂર નથી. પણ મા બાપની સેવા ન થાય, મા બાપ દુઃખી હોય ને આપણે હરિદ્વારમાં રખડતા હોય તો એનો કોઈ માતમ છે. ઘીરે હરિદ્વાર છે ને ત્યાં આપણે ક્યાં ગોતશું? હું તો બધા ભજનમાં એ જ કહું છું, મા બાપને હાચવી લે, બસ બધું હાચવાય જાય. આપણું કાંઈ બગડવાનું નથી. જેને ઘીરે મા બાપ દુઃખી છે ને એના આંગણા, હું તો કહું છું ત્યાં પાણી પીવાની આપણે જરૂર નથી. એટલે રસિક બાપુએ કીધું એમ આપણે સમૂહ ભજન કરીએ. બધાય તિલકદાસ બાપુને એવી શ્રદ્ધાંજલિ આપી. અરે હાર બોલજો બધા, એટલે બધાની શ્રદ્ધાંજલિ અપાઈ જાય. મા બાપની બલિહારી જગતમાં માવતરની બલિહારી. ઓ માવતરની બલિહારી જગતમાં મા બાપની બલિહારી. શિવ શક્તિ રૂપ જાણી લેજો એને, શિવ શક્તિ રૂપ એનો બોલાય વાંધો નહીં. જાણી લેજો એને, એની સેવા કરી લ્યો સુખકારી જગતમાં. સેવા કરી લ્યો સુખકારી. બોલો મા બાપની છોકરા એટલા પ્રેમી ને રસિક બાપુ, ગમે ત્યાં ભજન હોય ને
બાબુ તમે અહીં આવવાના છો ને પડી આકડી ભૂગ્યો એમાં આ 2-3 ભજન તો ખાસ બધા સાંભળે. દીકુ બાબુના અમારા 3 છોકરા બધા સમીર કાળુ બાબુ 10 જણ એના 2 જણ. એટલે મેં કીધું એક તો આપને અગાવડો થાય કે તમને ભજન ઉપર પ્રેમ છે ને સારું કહેવાય. હક પર ડાયરો બધો રામ પ્રભુએ પિતાજીની ખાતર રાજને ઠોકર મારીને બોલો ઓ રામ પ્રભુએ પિતાજીની ખાતર રાજને ઠોકર કૃષ્ણ પ્રભુજીએ કંસને મારી કૃષ્ણ પ્રભુજીએ આ વર્ણિરાજનું અત્યારે મોટું નામ એટલા લોકો જોતા છે એમાં આપણે બધું એમાં કૃષ્ણ પ્રભુજીએ કંસને મારી કૃષ્ણ પ્રભુ કંસને મારી કંસને મારી મા બાપ ને લીધા રે ઉગાડી જગતમાં મા બાપ ને લીધા ઉગાડી એ જગતમાં માવતરની મહાપાત્ર કેવું છે જનનીની જોડ સખી નહીં જનનીની જોડ સખી નહીં એ ગંગાના નીર ગોવદે પણ માતાનો એ માતાનો પ્રેમ મારે માસ રે જનની જનનીની જોડ સખી નહીં એ મીઠા મીઠા मीठा मधु ने मीठा में हूँ मीठा मीठा मधु ने मीठा में हूँ જનનીની જોડ સખી નહીં છેલ્લી પંક્તિમાં તો એટલો બધો ભાવ દર્શાવ્યો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી
જગતી જુદી એની જાત ને જનની જનની જો સખી નહીં જણે માવતરની બલિહારી જગતમાં મા બાપની બલિહારી ઓ વીરપુરનો વૃદ્ધાશ્રમ છે એમાં મારા એકથી ભજન રાખ્યા હતા એટલે હું વહેલો ગયો પછી બધાને પૂછ્યું મા બાપને તો કોઈ ગરીબ મા બાપ નહોતા ત્યાં બે માણસ શિક્ષક હોય જમીન હોય કોઈ દેવી પૂજક નહીં કોઈ વણકર નહીં કોઈ ભરવાડ નહીં બધા આમ ભણે ગણે ને કરે બહુ સારું એના જ મા બાપ બધા હતા બોલો મેં કીધું કોઈ પૈસા પેટી ઉપર કોઈ મેં જાહેરાત કરી હતી મેં કીધું કે ના રે ના અહીં કે તમારે જેમાં અમારે કેટલા દીકરા આવે બધા અમને દઈ જાય છે આનંદથી રાખે છે તો આપને દુઃખ થાય ભાઈ ઘર રી ઘર ને મા બાપ તો ઘીરે હારા લાગે વૃદ્ધાશ્રમમાં શ્રવણ કુમાર ખંભે ઉપાડીને મા બાપ ને તીરથ શ્રવણ કુમારે ખંભે ઉપાડી મા બાપ ને તીરથ કરાવ્યા ગણપતિજીએ પ્રદક્ષિણા કરીને ગણપતિજીએ પ્રદક્ષિણા કરીને માવતરની મહિમા વધારી મા બાપની મહિમા વધારી એ જગતમાં મા બાપની ધ્રુવ કુમારે માતાની તો આજ્ઞા માની મુકેશ બાબુ કહેતા હતા બાપ વિશે બહુ ઓછું લખાણું પણ બાપને એક બીજી રૂપક ઉપમા આપી છે 108 એટલે બાપ 5 મિનિટની વાર ન લગાડે સંતાન માટે કોઈ પણ કરવું કામ તો મોટરસાઇકલ લઈને ફળિયામાં આવે કે પપ્પા તમે ઓલું ભૂલી ગયા એટલું કે ને મોટરસાઇકલ ઉપર હેઠા ન ઉતરે પાછા વાળીને સીધા પાછા લેવા વયા જાય એ બાપ
આખા ઘર નવા કપડાં પહેરીને દિવાળી ઉજવતું હોય અને જૂના કપડાને ધોઈને ઇસ્ત્રી કરીને દિવાળી ઉજવે નહીં બાપ. આખું ઘર ગરમ ખાતું હોય પણ ગરમ ખાતા પછી એવી પરિસ્થિતિ હોય ને ટાટા ટુકડેથી રાજી રહે ને એ બાપ. એટલે એવું નથી પણ જેટલી માની જવાબદારી છે થોડીક વધી જાય છે પણ છૂપું એટલું બધું બાપ તરીકે જવાબદારી આપણી આવે છે એ તો સંતાનો વિચારે ને તો ખબર પડે. ભીષ્મ પિતાએ પિતાજીની કાતર ભીષ્મ પિતાજે રે પિતાજીની કાતર અત્યાર સુધી પ્રતિજ્ઞા કોની તો ભીષ્મ પિતાની. કોને માટે લીધી તો એના પિતાજી પાછળ પ્રતિજ્ઞા લીધી મારી જગતમાં. પ્રતિજ્ઞા લીધી મારી આવી માવતરની શિવ શક્તિ રૂપ જાણી લેજો ભાઈ. શિવ શક્તિ રૂપ શિવ શક્તિ રૂપ જાણી લેજો એને. શિવ શક્તિ રૂપ જાણી લેજો એને. થાકીને તો ધ્યાન રાખજો. એની સેવા કરો સુખકારી જગતમાં માવતરની મને જન્મની દેનારી માં યાદ તારી બહુ. એ મને જન્મની દેનારી માં યાદ તારી બહુ. મા વિશે ઘણું મને બોલી છે. સતત મારો બા યાદ આવે પણ એવો ભાવ હતો ને એટલે આ મા બાપના ઘણા બધા એવા ભજન મેં ગોઈતા અને અસર થાય ન થાય હું ભજનની અસર તો થાય જ ને. બા બાપ કોને વાલા ન હોય. મા બાપની સેવાથી ત્રિલોકી રીજ છે એની સેવા છે તું કરીને. ઓ દાસ કાશી ગમે સેવા કરી દાસ કાશી ગમે.
બધા કેવા સુરમાં ગાઈ દો, કોઈ બસુર ન થાય. સુરત સીધો પકડે કે આપણું આ ભજન અંદર પડ્યું છે. એ સેવા કરી જાઓ અને મોક્ષ ના બનો અધિકારી. જગતમાં મા બાપની તમે કરતા સૌને વાલ, અમને સાંભળે રે. અમને હવને કરતા વાલ, અમને સાંભળે રે. અમને ખૂબ 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 લડાયા લાત, અમને કેમ વિસરે. ખૂબ ખૂબ લડાયા લાડ, મને કેમ વિસરે. ઈ અમને સાંભળે. હવે તો પેલા તો બધા ભાનડા 8-8, 10-10 ભાનડા હતા બધા, અને તેમ છતાં મા બાપે કેવા મોટા કર્યા. હતી ક્ષમતા ભરી તમારી અમને સાંભળે રે. માવતરની હતી ક્ષમતા ભરી તમારી આંખ અમને સાંભળે રે. આજ ખૂબ 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 આવે યાદ, અમને કેમ વિસરે. તમારી ખૂબ ખૂબ આવે અમને યાદ, અમને કેમ વિસરે. ઈ મને સાંભળે. એમાં હવને કરતા વાર, અમને સાંભળે રે. અમને ખૂબ ખૂબ લડાવ્યા, મને આઈ અમને સાંભળે. તમે હતા અમારા તારણ, અમને સાંભળે રે. હતા અમારા તારણ, અમને તમારો મીઠો મીઠો હતો આવતાર, એ કેમ વિસરે.
તમારો મીઠો મીઠો રંગો આવતા કેમ વિસને આવતો ને નરભરામ બાપુ ત્યારે મેં ઘણા ભજનો કર્યા એના બધા સેવકોમાં જતા બંસી બાપુ એને બહુ ભજન કર્યા પછી નાનું બાપુ અહીં આવતો તો પહેલેથી મને શિવતા હું ઘણી વાર બેહતો કેશવદાસ બાપુને અરે મારે સાનિધ્ય થયું નથી. જદુરામ બાપુએ મને બહુ પ્રેમ કર્યો તો મને બહુ તેડીને કારણ કે હાવ નાનો તો ત્યારના સંબંધ મારા બાપુ ને એ બધા કાંઈ હતું નહીં પણ એના જીવન કેવા હતા રસિક બાપુ. અત્યારે આપણે ભગવાનની બધી દયા છે ભાઈ એવું જીવી એકી તો કાચમાં નાનદાસ બાપુ નટુ બાપુ લોણીદા આપણે ક્યાંય જવું પડે એવું નથી એવું છે. તમારો મીઠો હતો આવું અમને અમને ધીરુભાઈ સરવૈયા જ્યાં ભેગા થઈને મને આ ભજન ખાસ ગવડાવે એટલા રોવે આ ભજનમાં કે તમે જ્યાં સુધી બોલો ત્યાં સુધી મને મારો બા જ યાદ આવે છે. અમને ખૂબ ખૂબ લડાયા લાટ અમને કેમ વિસરે ઈ અમને સાંભળે દાસ હસમુખ ના તારણ અમને સાંભળે આજ ખૂબ 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 આવે છે યાર અમને કેમ રામ નામ યમુલા કામણી બીના દામ બિકાય તુલસી અજર જયે ભયો મુझे ગ્રાહક મિલિયા તુલસી તુલસી અચરજ ભયો રાહ એક યાદી આવી છે ભજનની બરોબર આવી ઢળતી રાત હોય અને પંચવટીમાં બે ભાઈ પ્રભુ રામ અને લક્ષ્મણજી સત્સંગ કરતા હોય. લક્ષ્મણજી પ્રશ્ન પૂછે અને પ્રભુ રામ જવાબ આપે. લક્ષ્મણજી પૂછે છે સુખ શું દુઃખ શું કર્મની ગતિ શું અને પ્રભુ રામ એનો જવાબ આપે. શ્રી રામ કહે સમજાઈ શ્રી રામ કહે સમજાઈ લક્ષ્મણ બજારે લક્ષ્મણ પ્યારે
वचन सिर दिल्ली संग में जनक सुधा सुखदाई संग जनक सुधा सुखदाई मां जानकी नो महिमा केवो गायो है संग में जनक सुधा सुखदाई लक्ष्मण प्यारे लक्ष्मण प्यारे श्री राम कहे समझाई लक्ष्मण प्यारे लक्ष्मण प्यारे लक्ष्मण प्यारे नहीं दोसर कई कई माता या लिखिया ले कविदाता यह लिखिया ले मेरे मन में सोच कछु नहीं मेरे मन में सोच कछु नहीं मेरे मन में सोच कछु नहीं लक्ष्मण प्यारे लक्ष्मण प्यारे सुख दुख सब देवाधीना नहीं कोई किसी का कीना મને એક શબ્દ તમને સમજાય નહીં
એવું અહીંથી બોલું તો અંદરથી મને એમ થાય કે અપરાધ કર્યો એમ. એક એક ભજનના શબ્દ તમને સંભળાવવા જોઈએ તો જ આ ભજનનો મહિમા. નહીં તો બાપા મારીને તે કરો એમ કાંઈ સમજાય નહીં. એનું શું કરવું? એક શબ્દ નો સમજાય. બોલો સુખ દુઃખ સબ દેવ આદિના એ નહીં કોઈ કિસી કાંચી જગ મૂરખ જન ભરમાઈ જગ મૂરખ જન ભરમાઈ યહ કર્મા ગતિ બલવાના ભોગે બીના ન હોય નિહાના બ્રહ્માનંદન મન ગભરાઈ બ્રહ્માનંદન મન ગભરાઈ. આ વરસાદ આવ્યો ને એમાં મને એક રામચરિત્રનું એક પદ યાદ આવ્યું. આવો બરોબર વરસાદ અડાબીડ શરૂ થયો અને કૌશલ્યામાં લાગી ગયા અને કઈ ના મહેલમાં ગયા. બરોબર રાત્રે કઈ તમે આ શું કર્યું? આ સંતાનો ત્રણેય જંગલમાં કેવા હેરાન થતા છે. આ વરસાદ કેવો છે, ક્યાં અંધારી રાતે રહ્યા છે, કેવા એ પલળતા છે. રડતા રડતા માં કૌશલ્યાને કઈને માં કૌશલ્યા કે શું કે છે? હે મેને દોનો બાલક બન જાઈ રે એ દોનો બાલક बन जाई रे कहाँ ढूंढू मोरी माई रे कहाँ ढूंढू मोरी मेरे दोनों बालक बन जाई रे कहाँ ढूंढू मोरी माई रे कहाँ ढूंढू कहे कौशल्या सुनोरी गई गई ऐसी मती जुआई सुना सुना कहे कौशल्या सुनो कई कई ऐसी मती क्यों आई दशरथ प्राण अजय बन सुन के दशरथ प्राण तेरा
दशरथ प्राण तजे बन सुन के वो फिर रही पछताई रे कई कई तू रही पछताई रे अब कहा ढूंढू मोरी माई रे कहा ढूंढू मेरे दोनों बालक बन जाई रे कहा ढूंढू मोरी माई रे कहा ढूंढू केवं तुलसीदासे वर्णन कर्યું राम विना सुनी अयोध्या लक्ष्मण विना चतुराई राम विना सुनी अयोध्या लक्ष्मण विना चतुराई सीता विना सुनी रसोयु सीता विना सुनी रसोयु अब कौन करे चतुराई रे कौन करे चतुराई रे कहाँ ढूंढू मोरी माई रे कहाँ ढूंढू मोरी माई रे मोरी माई वातावरण से અત્યારે वर्णन करे बड़े भादरवे की रेन अंधेरी पवन चले पुरमाई एवो भादरવો મહિનો વરસાદનો જામ્યો હતો અને એમાં तो मां से ने એને તો યાદ આવે कहे बड़े भादरवे की रेन अंधेरी पवन चले कौन वृक्ष तले भीगत होंगे मेरे राम मेरे राम राम कौन वृक्ष तले भीगत होंगे मेरे राम सिया राम लक्ष्मण दो भाई रे सिया राम लक्ष्मण दो
सुनो गई गई राम सदा सुखदाई रे कहे कौशल्या कहे तुलसीदास सुनो गई गई राम सदा सुखदाई सर्वदेवन के बंधन छुड़ा के वो फिर अयोध्या आई रे ढूंढू मोरी माई रे ढूंढू मेरे दोनों बालक बन जाई रे ढूंढू मोरी એક યાદી આવી છે ભાઈ રાજકોટથી કાળુ બાપુનો ફોન કર્યો ભજનમાં કોણ છે કે શ્રવણ બાપુ તો રાજકોટથી આવ્યા છે એની એક યાદી છે खुशी दे जे जमाना ने मने हरदम रुदन दे जे मने हरदम रुदन दे खुशी दे जे मन हरदम हरदम रुदन दे अवर में आप जे गुलशन मने वेरा मने वेरा स्वजन केवा होय सदाए दुख मामलदा एवा स्वजन मने ने सदाए दुख मामलदा एवा स्वजन मने ने जामा ना कर माये जामा ना कर माये एवा सुमन मने हरदम मने हरदम
તને હરદમ જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક ગઝલ નો હાથ છે હૃદય હું પરખું પાપ ને મારા હું પરખું પાપ ને મારા એવા નયન મને દે નયન રડવા માટે ખંભો જોઈએ ક્યાં રડવું એમ આપણું રુદન ઠાલવું ક્યાં વાત જાય અને કામ સરે નહીં મારે રડવું છે તો કરું પણ કોની પાસે મારે રડવું નથી કેતા અંદર બેઠો બેઠો રડું ક્યાં જાય મારે રડવું છે તો હું કોની પાસે મારા અંતર ના હોય એને કેતી હું અમથી બગતી નોંધી રામદેવજી મહારાજ સમાધિ થયા ને લાલીભાઈ ને કોઈ બાજુમાં આવવા દેતું નથી તમે ખોટું બોલો તો તમને વચન ન આપ્યું હોય લાલીભાઈ આ શબ્દ બોલે મારા અંતર ના હોય એને કેતી અમથી બગતી નોંધી મારા નાથ વિના તડફડું મારા પ્રભુજી વિના તડફડું મારા પ્રભુજી વિના તડફડું હું કોની પાસે રડવું છે હું કોની પાસે હું કોની પાસે
બંધન નથી ગમતા. હું મોતીનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ પીડાઈ તે બેના આંખ વિજાઈ પેલા કમળ પીડાઈ તે બેના આ ભ્રમર ને ઉડિયન રે ખુશી મને હરદમ હું આ ગાતો હતો ને સાધુ ચાલે એમ કીધી બાપુ જો મને કે દાસ એવો તમને આટલો બધો રડવાનો શોખ શું છે આનંદ કરો નહીં કે મેં તો બાપુ એવું નથી આ તો ગઝલકારની ભાવના એવી છે કે કદાચ મને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાને આપી છે બધાને ભલે આનંદ કરાવે એવું રડવાની વાત નથી કીધી ખુદા તમને નાજીરની ખુદા તમને વિનંતી છે આટલી આ નાજીરની રહે મારું અણનમ શીશ એ શીશ રહે મારું અણનમ શીશ એવા નમન મને દે એવા નમન ખુશી મને હરદમ હાલો બગદાના હાલો બગદાના જાય નંબર ના કોઈને હોય તો ગુણા કહેવાય જીવન જેવા ફૂલડાની શામ આવા સંતના દર્શન નો લેવા હાલો બગદાણા જાય હાલો બોલો હાલો બગદાણા જાય હાલો બગદાણા હાલો બગદાણા જાય હાલો કાયમ મુકામ
બાપાની શોભે સુખધામ શોભે સુખ શોભે સુખધામ શોભે આલો પગદાણા જાય આલો પગદાણા જાય આલો પગદાણા જીવન જેવા જુઓ ફૂલડાની રામ સંતના દર્શન નો લેવા ને લાવ લેવા આલો પગદાણા આલો કોઈ નામ લેને બદલે હજારો માણસો તો બી કલાકારી યારો એક ભગવાન અદ અનહની છે ભક્તિ મહાન ભક્તિ હું પેલે વાળા ગાઉં છું અને આ બાપાનું ભજન પેલા વેલા ગવાય છે. વૈરાગી વેશ બાપા દેખ ભગવાન હદ અનહદ ભક્તિ મહાન ભક્તિ હાલો ભગવાના હાલો ભગવાના હાલો જીવન દેના ફૂલડાની સંતના દર્શન નો લેવાને લા હાલો ભગત
કેવી તપની કમાઈ વિગતે વાવરો ઓ વધતી રે જા વધતી રે જા તપસી સાધુડાની કેવી જોવો કમાય એ વિગતે વાવરો તો વધતી રે જાય હાલો બગદાણા જાય હાલો બગદાણા જાય હાલો જીવન જેવા જુઓ ફૂલડાની સાપ સંતના દર્શન લેવાને હાલો બગદાણા હાલો હાલો બગદાણા જાય હાલો બગદાણા જાય સંતની સીધીની કરવી સુવાત પુરાણા પરચા જુઓ તમા સંતના સીધીની કરવી સુવાત પર જાજુઓ તમા હાલો બગદાણા જાય હાલો હાલો બગદાણા જાય હિંગળા જહાજ રાજૂર માડી તું તેથી મગલા દર્શન જવું એમ નથી કહેવાય હિંગળાજને પરસવા જવું એવો શબ્દ વાપરો પાકિસ્તાનના એ મકાનું રણ છે ત્યાં બેઠા છે ચંદ્રકૂપ ચડવું ઈ તો ચાલાકી કામ છે ચંદ્રકૂપ ચડવું ઈ તો ચાલાકીનું કામ છે અવિનાશીનું અદ્ભુત કામ છે
રસ્તે ઉડે છે દૂર હે રસ્તે ઉડે છે દૂર મારી તું બેટી રસ્તો વિકટ એનો પાર તો પમાઈના વિરામ માટેના ક્યાં વિરામ સ્થાન ક્યાં રસ્તે પ્રાણીઓ છે તું રસ્તે પ્રાણીઓ દૂર મારી તું બેઠી મગન લોકો મત સુનો અને મત કરો નીંદ સે પ્યાર એ જેસો સપનો રેન તો એસો હે સંસાર राजा रंग भूखी कई सिंहासन जद कई का बांधा जंजीर कई का बांधा बरोबर 4 વાગ્યા જો કે હવે તો ગાય કોઈ પ્રભાતિયા રામાગી ભૂલી ગયા છે રામાગી પ્રભાતિયાના ભજન જ નથી થતા હવે 1 વાગ્યે તો પૂરું રસિક બાબુએ પેલા કીધું આપણે કે આખા ભજન કરવાના પૂરા ભજન અને વાલા આ
વાલો મારો જુએ છે વિચારી દેવા વાળો નથી તું બરો ભગવાન નથી એ અખંડ રોજી હરી હાથમાં અગમ છે અને આ કાયા છે રે વિનાશી જાણવો ને વાલો મનના રાખો ને વિશ્વાસી અકાંડા રોજી હરીના આપણે જવાબ લઈએ ને જવાબ કરીએ નવા નવ મહિના માતાના ઉદર તે બી આ જળથી જીવાયા એ હો તે બી જળથી જળથી જીવાયા વાલો હમને આપશે સુખા અને જનાડી રોજી હરીના હરીના ગરુડે ચડીને ગોવિંદ
આવ્યા અંદર નરસિંહ મહેતાના સ્વામી સામણા ભક્ત ઉદાન ઉદરો મહેતા નરસિંહના સ્વામી અખંડ રોજી હરિના ઘોડી રે જાગી જાઓ જાગી જાઓ જાગી જાઓ જાગો યશોદાના જયા હે બંધરીથી તમારી બંધરીથી ડોલે બ્રહ્મા બંધરીથી ડોલે બ્રહ્મા ગામડામાં વાગે ગામડામાં વાગે રે વાગે તારી સુડી હથીલી મારી નણદી વેરણ જાગે રે નું પાત્ર સાસુડી હથીલી મારી નણદી વેરણ જાગે રે એ પહેલી પાડોશણ કરે પેલી પાડોશણ કરે વલોણા ગાજે કેવા વલોણા ગમર ગમર મારા વલોણા ગાજે શ્યામ આવીને મારા પટકા કમર ગમર કમર ગમર કમર ગમર મારા વલોણા ગાજે શ્યામ આવીને મારા પટકા મથુરાની જેલમાં જન્મા કાનજી મથુરાની જેલમાં જન્મા કાનજી વસુદેવ ટોપલામાં લઈને રે આલ્યા બરોબર આવો વરસાદ જન્મો તો જમનાજીએ જમનાજીએ માર્ગ દીધા મારા જમનાજીએ માર્ગ દીધા મારા શ્યામ આવીને મારા શ્યામ આવીને મારા મથુરા કમર ગમા કમર ગમા
દેવકીને વાલો સિંહાસન આવે રે મહેતા નરસિંહના સ્વામી હે મહેતા નરસિંહના સ્વામી વૈકુંઠ જાવે રે વૈકુંઠ જાવે છેલ્લે બધા પ્રેમથી એક યાદી આવી છે કોણે લખી છે બધા હારે બોલજો ધૂ નહીં થઈ જાય બધા ખાણ બોલી લઈએ એટલે પૂરું ચડ્યા કદમ ને કાન ચડ્યા કદમ ને એ ઉતરો કદમ ને તમને બોલાવા સોદામાં એ ચાબુતરો ભોજન લાપસી તમને વાવાલ ભોજન લાપસી તમને વાવાલ
ઓઢણ તોલિયા અમને વાલ તિલક બાપુને છેલ્લી સગાની બધા તાળીઓ પાડી અને ધૂન બોલો શ્રી રામ જય રામ રઘુપતિ રાઘવ રામ શ્રી રામ રઘુપતિ રાઘવ રામ જય રામ મંગલ ભવન મંગલ હારી દવો છો દશરથ અધીર દવો છો દશરથ અધીર પાવન સીતારામ શ્રી રામ
जन्म वारंवार सीताराम सीताराम भज प्यारे नहीं जन्म श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 रघुनंदन जय सिया राम जानकी वल्लभ जानकी वल्लभ सीता राम श्री राम जय राम जय हनुमान तुम्हारी जय जय हो बजाजी तुम्हारी जय जय हो सूर्यमुखी तुम्हारी जय जय सूर्यमुखी तुम्हारी जय जय हो बजरंग बाबा तुम्हारी जय जय हो बजरंग बाबा तुम्हारी जय जय हो दिलकर बाबू तुम्हारी जय दिलकर बाबू तुम्हारी जय सीताराम जय जय हो सीताराम तुम्हारी जय जय हो हे राधे श्याम तुम्हारी जय हे राधे श्याम तुम्हारी जय हे कमला मात तुम्हारी जय जय हो कमला मात तुम्हारी जय जय हो अमरनाथ तुम्हारी जय सीताराम 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 अपराम सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम अपराम सीताराम सीताराम जय सीताराम अपराम सीताराम सीताराम जय सीताराम अपराम सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम बापाराम जय बापाराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय 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 अच्युतं केशवं श्रीराम नारायण अच्युतं केशवं श्रीराम नारायण कृष्णामोदरं श्रीवासुदेवं सीताराम माधवं गोपीनाथ वल्लभं जानकी नायकं श्रीरामचन्द्रम् एक घड़ी आधी घड़ी आधी में दुनिया तुलसी संगत साथ
બરું શ્રી આશ્રમ ગયે શંભુ ગયે કૈલા શંભુ ગયે કૈલા શંભુ ગયે શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા सूर्यमुखी हनुमान जी महाराज की जगत गुरु रामानंदाचार्य पूज्य कमला मात की आज के आनंद बजरंगदास बापा तिलकदास बापू अब से बोलो पार्वती पति और बाबा सीताराम तिलकदास बाबू ना होने સરસ આત્મા શરીર છૂટ્યા પછી આપણે કે શિવમાં જીવ મળી જાય છે, આત્મા છે પરમાત્મા બની જાય છે અને એમની જ્યારે કૃપા થાય ત્યારે કોઈ ખામી રહેતી નથી. શ્રવણભાઈને આપણા સમાજનું ઘરેણું છે અને એમને આપણે કીધેલું કે આ ભજન જે વ્યક્તિના આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે એ વારંવાર હું તો કહું છું, ભજન ભોજન ને ભંડારાની જે વ્યક્તિ હોય એમાં તપોબળો કોઈ અર્થઘટન કરે કે કોઈ ખાવા માટે જાય છે, કોઈ પેટ પૂજા માટે જાય તો એ વાત ખોટી છે, અઘરું છે. પહેલાં તો જવું જ અઘરું છે. તો આ આત્માની પાછળ આપણે ભજન વાત છે કે જાપે ઝાલકું નાખીને પણ નથી કરવાના અને લોટમાં લીટાઈ નથી કરવાના. અને શ્રવણભાઈએ અહીંયા સાક્ષાત રાઘવેન્દ્ર સરકારની સામે હનુમાનજી કૂદે ને કોણ કૂદે? હે, સૂર્યમુખી દાદા આવી ગયા. ખોટું ખોટું બોલો ને રામનું નામ તોય હનુમાનજી, હું તો અમારા મંદિર આવીને ઘણાને કહું છું, તમે હનુમાનજીને આમ વાહો ફેરવીને બેહો ને પણ રામ નામ લેવા મળે હનુમાનજી ત્યાંથી તમારી આગળ આવી જાય. તો આવી તાકાત શ્રવણભાઈનામાં કાયમી રહે. અને અહીંયા જે કોઈ બેઠા છે, બેઠા બેઠા પણ એટલા એકાગ્ર થઈ ગયા હતા કે આપણે સ્વર્ગમાં જવું ન પડે, અહીંયા સાક્ષાત સ્વર્ગલોક થઈ ગયો. તો આ સદગત આત્માની કોઈ કમાયું હોય એમના કારણે જ આપણે આ બધું ફળ મળતું હોય છે. આપણે ભજનના કલાકાર હંમેશા મોઢા આવે, બરાબર? એટલે એમના લીડર ભાઈ શ્રવણ બાપુ જ છે. શ્રવણભાઈ, ભાઈ આવો ભાઈ બલિરામ, સાલ એક લઈ લ્યો. અમારે તિલકભાઈના પરિવાર વતી શ્રવણ બાપુને, કારણ કે બધું જ થઈ ગયું હોય અને પછી જ ભજન કલાકારો આવવાનું હોય, બરાબર ને? એટલે પરિવારના છીએ પણ તો હાંકી તો નથી લેવાતા ને, બરાબર? તો એમનું આપણે સાલ ઓઢાડી ભલે બલિરામભાઈની લાગણી છે કે આપણે પાઘડી બાંધો, કાંઈ વાંધો નહીં.
પાઘડી બાંધી અને ભાઈ બલિરામભાઈ સન્માન કરે છે. બોલો સૂર્યમુખી હનુમાનજી મહારાજ, સૂર્યમુખી હનુમાનજી મહારાજ, સીતારામ. બધા પોતપોતાની જગ્યાએ બેસજો. ચા પાણી ગાંઠિયા ગરમ તૈયાર જ છે, એટલે પોતપોતાની જગ્યાએ મળી જશે. આપણે હાજર લાણું એ દરમિયાન જ આપણે કરી રહ્યા છીએ. વરસાદ પાણીના હિસાબે કોઈ ખુલ્લા વાહનમાં આવ્યા હોય, ટુ વ્હીલમાં કે એમાં, એ ખોટી કોઈ ઉતાવળ કરતા નહીં. અહીંયા આરામ કરવો હોય તો કરી શકશો તમે. અને કોઈને બસમાં જવાનું હોય એ પણ ખોટી ઉતાવળ કરતા નહીં, કારણ કે વરસાદમાં આપણે હેરાન થાય એવું આપણે કરવાનું થતું નથી. અને વરસાદ પણ એવા ટાઈમે આવ્યો કે આપણે બધા જ સલામત હતા. બરાબર? તો આપણે ભાઈ બલિરામભાઈ અહીંયા જ આવી જતો. એક ખુરશી આપો એને. બીજા જે આમ અંબાવી શકે એવા બધી વ્યક્તિ પણ હાજર રહે. આપણે નરભેરામ બાપુના બંને દીકરા ટીલી બાપુ અને બલિરામભાઈ, તો ભાઈ બલિરામભાઈ એમના પરિવારના વડીલ છે, એક તો એમના હાથે આપણે જે હાજર લાણું જે આપણે રાખેલું છે, તો હું નામાવલી આપણે આવી રીતે નથી કરી, પણ અહીંયા અમે 12 દિવસથી બેઠા છીએ, એટલે જે આવ્યો એની યાદી કરતા ગયા છીએ. છતાંય કોઈ રહી જાય તો સૂચન કરવાની છૂટ છે, લખાવાની છૂટ છે. બરાબર? અને અમને એમ હતું કે શું